ગોતી પછી કેટલી રાખો વઢ્યો કેટલી વઢ્યો રાખો બધા જ એમ વઢ દૂધ કેટલું હાલે એવી સાકરી 500 એમ અને વાહ ભાઈ વાહ ચક્કુ તીખ ફીડ ખાધું ને ઓકે ઓ દડી બેન નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ તો મધરને કેમ બોધી છે ભાઈ મધર રોજ જતી રહેતી રાતે બારે તો આજે મધરને બોધી છે તો પેલા બધા બહાર નીકળી જાય તો ભાઈ અમને ગોતવા જવાના છે અને મધર બેનને તો અહીંયા રોજ બોધશું કેમ કે મધર રોડમાંથી ક્યાંક જાય ને પેલો બચ્ચો તો શું છે આવતા રહે કાલ જે તો આજ આવતા રહે તો પણ આજે આવ્યા નહીં એટલે ગોતવા જવું પડશે તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને સૌ પ્રથમ શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન પંખોડી બેન કેમ છો ગોરલ બેન કેમ છો મજામાં જય ગૌ માતા જય ગોપાલ શિવાની ગૌ માતા ચલો જય જય ગૌ માતા કેમ છો માં તો બધે મસ્ત મજાના છે ભાઈઓ અને જો ભાઈ પેલા વોચરમાં આગલો પણ હવે થોડો ચડ્યો છે એટલે મૂળ ચારે વોચો ભેગા ચડતા જશે એટલે વાંધો આવશે નહીં ભાઈઓ આ ગુડ ન્યૂઝ છે આપણા માટે તો જય ગૌ માતા જય ગોપાલ નાના બચ્ચાને બધા આ બાજુ છે અને હવે હું ફટાફટ બાઇક લઈને પહોંચું અને આપણી કપિલા લક્ષ્મી પૂરી અને ટીલી આ બધા ક્યાં છે એમને ગોતીઓ ફટાફટ ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ દર હું ફટાફટ ગોતી ના તું ટેન્શન ના લઈશ ઓકે બધાને ગોતી ના આવું અને લાખી રહી ને લાખી આ વાળો મૂકીને ક્યાંય જાતી જ નહીં કોઈ ભેગું સેટલમેન્ટ એને થતું જ નહીં ભાઈઓ તો એટલું સારું છે કે કોઈ ભેગી છે જવાનો પ્રશ્ન આવે નહીં લાખી 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 તો બધા યાદ કરતા કે લાખી શું કરે છે લાખી તો મસ્ત થઈ ગઈ છે જુઓ ભાઈઓ હાય લાખી કેમ છે લાખી આટલામાં ચરવું ને ફરવું મજામાં જય ગૌ માતા જય ગોપાલ હળતો આપણે ગોતી આવીએ તો ભાઈઓ બાઇક પડ્યું છે હવે હું બચ્ચાને ગોતવા માટે શું કરી શકતા છે જી આવી જ નહીં ચલો શકતો ભાઈ ચાલીને આવી ગયા ચા પી નાખીએ ફટાફટ કાકા ગાયું છે બાજુ જવું ગોતવા હા તો પહેલાં ખાલી રોડે જવું ને એમ કેટલા વાગે નીકળી હતી આજે અમે મોડી આડી દીધું એમ હા આ ભેગી જાતી નહીં નહીં રહેવાનું ખબર ખાતી જ નહીં બધા કોઈ બધું ફરે હળો ફટાફટ ગોતી આવો એવાનું તો લઈ જાવ બાપે મોન તમને કને આમ વિચાર મોકલી દઈએ આ વાસળી લઈ જાય એની એક તો મીરા આલી 8,000 રૂપિયા આવી બીજા 8,000 માં રેલી આલી લેવી જોઈડ કરવી છે કે કેશ પૈસા કાઢો શકતા હા બસ મેં થોડો ફરવા લો નહીં તો જો પેલા આખી કોઈ લેવી હોય તો પપ્પા સ્પેશિયલ કિંમત 8,000 રૂપિયા કરી 2,000 ડિસ્કાઉન્ટ આલે ને બધાને હાડ શકતા બધું ના થાય સાઈડ ને તો ભાઈઓ હવે હું નીકળ્યો છું એ દિવસે જ્યાં ગયો હતો પહેલાં ત્યાં જઈ આવીએ અને તપાસ કરી આવો કે કઈ બાજુ છે તો આજે મને એવું લાગે છે કે બહુ દૂર ચાલે છે કેમ કે એને કે આટલી આવ્યા વગર રહે નહીં તો જે દિવસે આપણે ગોતવા ગયા હતા એ દિવસ બપોર પહેલાં ત્યાં જઈ આવો તો એ દિવસે જગ્યા આવે એટલે હું તમને બતાવું કેમ કે હજી સુધી દૂર છે આપણે જયેશભાઈનો પેલો આ બાજુ એમને પૂછ્યું પણ એ કે ક્યાંય છે નહીં આટલા તપાસ કરીએ આપણું ખેતર છે અને ભાઈ એક્ઝેક્ટ દિવસે અહીંયાથી આપણે એમને ભેગા હતા એક્ઝેક્ટ દિવસે આટલેથી આપણે મધરને બોલાવી હતી પણ આજે આ જગ્યા ઉપર છે નહીં તો હવે કઈ બાજુ ગયા છે શું છે બાજુમાં જતા નહીં રે પણ એવું લાગતું નહીં હવે આગળ આપણે પૂછીએ કોઈકને ક્યાંથી મળે બરાબર ભાઈ
જો ભાઈ ગોતીને ખારિયા જઈને આવ્યા પણ ના મળે ને છેવટે જે જૂની જગ્યા હતી ને ત્યાં આવ્યા આજે. તો હવે અમને લઈ લઈએ. જો ભાઈ મોરલો અને બધા અહીંયા છે. 4 નોખી જેટલે હોય છે. તો જો પાર્ટી આજે આ બાજુથી આવી રહી. હળો હાલો ઘરે મોરલા. હી હાલ મોરલા મોરલો. ભાઈ પાકિસ્તાની સરહદ બાર પાસ કરાઈ. હાલો પૂરી પછી કાલવાથી નીકળી ના થતા. તો ભાઈ મધર તું લઈને ના થતી તું તો નહીં જ્યાં. હાલો તો ભાઈઓ મળી ગયા. નેટ ગોતીને લાયા. હી મોરલા. હાલો લક્ષ્મી બક્ષ્મી ત્યાં જતા રહે. પપ્પાએ ધોળી ગાયને કાળીને કાબરીને બધાને ખુલ્લા કરે. લક્ષ્મી બે હવે રાતે તાપીને આવ્યો હતા બાજુ. ભાઈ તમને ખબર છે તમે તાપીને આવ્યો. તો ફાર્મ પર જઈએ. શું કર્યું પપ્પાએ શું નહીં કર્યું તપાસ કરી લઈએ. હા શક્તિ નહીં શું કાકા આખું થરા ગોતીને લાયા. આખું થરા ગોતીને લાયા. અરે ખારિયા જઈ આવ્યો પછી ટોણા બાજુ જઈ આવ્યો ગોકુલનગરમાં જઈ આવ્યો. શેર આ લે ખૂણામાં હતા રહેલા નતા અહીંયા મૂળ નતો આવ્યા દુધાલી. હા શીખર ચાર નીકળ્યા છે. સારું શેડું હતું. ન્યાય કરીને બધા રસ્તામાં મસ્ત મજાની વઢો જઈ રહી છે અને આપણે ગયા હતા આજે બારે. અને આ બાજુ મસ્ત મજાની ભાઈ જઈ ગોવતી. પછી કેટલી રાખો વઢ્યો? કેટલી વઢ્યો રાખો? બધા જ એમ વઢ દૂધ કેટલું હાલે? એવી સાકરી 500 એમ. અને દૂધ ડેરી ભરાવો કે ડેરી એમ? શું વાત છે. સરસ સરસ. કેટલી દુવા હાલે હાલ? 100 હાલે. એમ કયા ગામના તમે? રોડા. રોડાના એમ ને. સરસ સરસ. તો ભાઈ જુઓ તમને વઢની આજે અલ્ટ્રા ક્વોલિટી બતાવું. એકદમ મસ્ત દૂધ આવે ભાઈ વઢનું જોઈ શકો છો. વાહ ભાઈ વાહ સરસ. ભાઈઓ વઢનો સ્પેશિયલ ખોરાક જે ગણો એ આ ટોલા અને આ બધા વેલા ને એવું બધું હોય છે. તો તમે ચાલવા નીકળી પડો એટલે એમને પછી કોઈ જાતું તમારે ખવડાવવાનું હોતું નથી ફીડ વગેરે કંઈ. જોઈ શકો છો મસ્ત મજાની ઓર્ડર હતી. એક દિવસ સ્પેશિયલ ભાઈને કીધું વિડીયો લેવા આવીશ. આજે તો બહાર ગયો હતો ટાઈમ હતો કેમ કે જોવાનો મિલ્કિંગ ટાઈમ થઈ ગયો આપણે ગાયને. બચ્ચું તો આવી રહ્યું છે મસ્ત મજાનું. તો આ છે કેનાલ જોઈ શકો છો ભાઈ. તો હવે આપણે પહોંચીએ ફાર્મ પર. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ફટાફટ પહેલાં આવીને ગૌ માતાનું કરી દીધું મિલ્કિંગ. અને આ બાજુ સગથો અને પપ્પા બંને. સગથો કુતરા રોડ આવે પપ્પા દૂધ આપેલા.
તો પપ્પાને કરી લઈ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો? મજામાં પપ્પા? મોજમાં ને? દૂધ આલો, દૂધ ચા મેળવાની હે? સરસ સરસ. ચા અચ્છી ચા. તો ભાઈઓ મિલ્કિંગ થઈ ગયું છે અને હવે આ ગૌ માતાને ફીડ મૂકી દઈએ ફટાફટ. અને હવે ચક્કુથી ફીડ ખાધું ને? ઓકે. આવો દડી બેન, કેમ આમ કરો છો? તમને દોય નહીં? તમે સવારે દોવાનું, મિલ્કિંગ કરવાનું. અને ભાઈઓ અમારે જબરજસ્ત વરસાદ એક પોણી અત્યારે થઈ ગયું સારામાં સારું. જોઈ શકો નેટ ગારો હુકાણો હતો અને અત્યારે વરસાદ આવી ગયો છે તો વળે એક પાણીની શાંતિ હાલ થઈ ગઈ છે. ભાઈઓ તમારા ગામમાં કેવો વરસાદ છે? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. મીરા તારે હવે ક્યારે બચ્ચું આપવાનું છે બક્કુ? એ મીરા ફટાફટ ઓર્ડર બનાવો, બચ્ચું આવે મસ્ત મજાનું ગીરનું. તો હેલો દોસ્તો, કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે થોડાક ગયા હતા બહાર ભાઈઓ, તો અત્યારે હવે ફાર્મ ઉપર આવીને કામકાજ પતાવી દીધું છે. તો ભાઈઓ કેમ છો? બધા મજામાં? જય ગૌ માતા, જય જય ગોપાલ. તો હવે ફટાફટ ગૌ માતાને ફીડ મૂકી દઈએ. તમે ફીડ ખાધું ને? ઓકે. તો હવે આપણે મીરાને, પછી આપણી વેગળને, બંસીને, શિવાનીને, દળીને, તો આમને ફીડ મૂકી દઈએ. તો ફીડ ખાઈ લે. આ બંનેનું કામકાજ પતી ગયું છે ભાઈઓ. તો ભાઈઓ ફટાફટ જો મેં તમને સવારે કીધું, અત્યારે કહ્યું શિવાનીનો આ વચરો પણ પેલા જેટલો થઈ ગયો છે. બંને હરખા થઈ જાય એટલે વાંધો આવે નહીં. આ ડૂકા કન્ફર્મ વ્યવસ્થિત હવે રેડી થઈ જાય. અને ભાઈઓ ગોરલને કંઈક ઓછળમાં દોવામાં દુખાય છે અને આજે આ બાજુના ઓછળમાં થોડુંક દૂધ એવું ઓછું લાગ્યું ભાઈઓ. તો શું હશે ભગવાન જાણે, પણ હાલ તો રેડી બધું છે. તો ચલો હવે આમને ફીડ મૂકી દઈએ ફટાફટ. તો ભાઈઓ ગૌ માતાને બધાને ફીડ મૂકી દીધું છે અને ફટાફટ ફીડ ખાઈ રહ્યા છે ભેંસને બધાને. અને આ બાજુ મારે પરેશભાઈ જોશી આવ્યા છે અમારા ફાર્મ ઉપર. તો પપ્પાનું ઇન્ટરવ્યૂ લઈ લેલા. શું કહેતા હતા પપ્પાને ભાઈ? તમારા પપ્પાની પણ અમે માહિતી લીધી કે ભાઈ અત્યારે તમારો સન જે પરિસ્થિતિમાં છે, આપણા વિસ્તારમાં જે નામ છે, હા હા, તો એના વિશે તમે શું કહેવા માગશો? તો તમારા બાપે પેલું રબારીની ભાષામાં કહે ને કે ભાઈ મજા મજા મજા, એમ હું રાજી છું એવું કીધું છે. શું વાત છે. તો ભાઈઓ ગૌ માતાને ફીડિંગ થઈ ગયું છે ને હવે ફટાફટ દૂધ ભરાવા જવાનું છે ડેરી. અને અમારી શિવાની ગૌ માતા બધાનું ખાઈ જવું. શિવાનીને હે ને દળીનું ખાવું, પેલીનું ખાવું. એ આ બાજુ આવતી રે, હાલ આ બાજુ. શિવાનીને રોજ ઝઘડો, પેલી ખેંચે, આ ખેંચે. ખોડો ખાવા જ નહીં દેતી. તો ભાઈઓ દળી આજ વાહે એનું કારણ છે કે આજ રેટલી છોડી નહીં એટલે ડૂકા વાયા છે ભાઈઓ.